જો સિટી મોલમાં આવી ગયા છે. એ તો એમાં જ હા ભાઈ. એટલા બધા દાંત કાઢમાં નતા ગીરના રહેવા છે. જો હેલો મિત્રો, તો બધાને જય માતાજી. તો તમારું સ્વાગત છે આજ મારા એક નવા વિડીયોમાં. તો આજનો આપણે બ્લોગ ગાર્ડન સિટીમાંથી શરૂઆત કરી છે. ઉગાન મામાન ઘરેથી જો વેકેશન કરવા આવ્યા છે અને એના તૈયાર થઈ જઈ તો વાળ જો પીના છે તો એનું કામ કરે છે. ગુજ કાઢવાનું એવું ભલે કરે, આપણે હવે નીચે ઉતરી જાય. મેળીએ છીએ આપણે. જો હાલો તો નીચે આજે તૈયાર થવું છે, પછી આમાં જવાનું છે લગ્નમાં જવાનું છે ભવનાથ. તો આજનો બ્લોગ ભવનાથનો વધારે હશે, કદાચ ટાઈમ મળશે તો હજી નક્કી નથી કાંઈ, પણ કદાચ ન્યાનો જ હશે આજનો બ્લોગ. એમ જોઈએ છે હવે કેવો બ્લોગ બને છે આજનો. ભવનાથનો લગ્નમાં જવાનું છે ફ્રેન્ડના એકના, તો બધા ફ્રેન્ડ આજે ભેગા થવું બધા. તો જો વાળવાનું કામ કરે છે, ડ્રેસ કાઢે છે. બાઈને નીકળી ગયા છે અત્યારે. કપડાં બધે ધોઈને ખરે. જો ચારી વાર કપડાં તૈયાર થઈને પછી જાય. જો આ છે ગાર્ડન સિટી. જો આ છે ગાર્ડન સિટી. જો અહીંયા જીસીબીને એવું હાલે છે, નવું કામ ચાલુ હોય, નવી સોસાયટી બને છે. આ છે રોયલ સોસાયટી. રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. હે હજી તૈયાર થવાનું બાકી છે. સારું તો તૈયાર થઈ ગયા. હાલ બીજું હું પછી જવાનું છે ગામમાં મારા માટે કપડાં લેવા. જોઈએ છે, ગમશે તો લેવું, નક્કી નથી હજી કાંઈ. ગમશે તો લઈ આવશું. થઈ ગયા છે રેડી. હવે જઈએ છે કપડાં લેવા. જોઈએ છે હવે ગમશે તો લેવું, હજી નક્કી નથી કાંઈ. જઈએ છે હજી તો. જો આજે ડ્રેસ પહેર્યો છો, પહેરી એની મમ્મી આવી એટલે ડ્રેસ પહેરવાનો. ત્યાં બાકી ઘરે હોય તો સાડી લાગે. સારી હો, પણ ડ્રેસ સાડી કરતા ડ્રેસ સારો લાગે. કદાચ હું કહેતો કંઈ નહીં પહેરતી જાય, ઉપાધિ નહીં આવે. હા તો સારું હાલો. અંદર તો છે. કપડા લેવા આવી ગયા હતા, કપડા લઈ લીધા. લેવા હે બૂટ લેવા પાછા બીજી જગ્યાએ એવા છે, ગમતા નથી બૂટ કે અમને. કેટલી જગ્યા ફરી ગયો કાંઈ નક્કી નથી. બીજા એપાર્ટમેન્ટ ચડીએ છીએ, હવે જોઈએ છે શું થાય છે. અહીંયા ગમશે તો. જો સિટી મોલમાં આવી ગયા છે, એનો નજારો જો ખાલી. તો બૂટ ગઈમાં નથી. જો નીકળી ગયા છે પાછા. બૂટ ગઈમાં નથી તો હાલો પાછા નીકળીએ ઘરે જવા માટે. તો કપડાની ખરીદી થઈ ગઈ છે. જો બૂટ ગઈમાં નથી ક્યાંય, એક જ જગ્યાએ બૂટ ક્યાંય ગઈમાં નથી. કપડાં લઈ લીધા છે, નીકળી જાય અહીંથી ઘરે હવે પાછા. દુકાન આવ્યા. જો બિલવાળો બિલ અહીંયા રાખીને વહી ગયો છે. નહીં એટલે એને ખબર અહીંયા જ રાખી ગઈ. આપણે 800 ને માત્ર શું છે? 820 રૂપિયા ભાઈ, 820 રૂપિયા બિલ આવ્યું. આપણે માળો લીધો છે તો માળો મૂકવા આવ્યા છે. ગરબો ટીંગર હતો ને એટલે મારો ટીંગળો છે, બાકી ટીંગર લીધી છે. હે અહીંયા આવીને ભાઈ કોઈ નથી અમે. હવે તો સોડા પી નાખીએ ને. હાલ અહીંયા
ક્યાં હોય ગઈ કઈ ખબર પડે આવે છે કે નહીં? આવી તો કરો, મેં કીધું હારા કરી ગઈ. શું છે? હારા જ કરી જાય ને. તો સોડા બનાવી નાખીએ આમાં મસ્તીની. તડકાના રખડીએ છે તો નહીં. મિક્સ જ પીવી કે મસાલો? હા નાખો. બસ ઘરની દુકાને એટલે પીવો છો ને ખબર પડે. મસાલો ને ઓલું ને બધું નાખવું ને. હવે આપણા માટે કરી લે. હાલો હવે આવી ગયા છે ઘરે. બધી ખરીદી કરવાની તૈયારી કરીને આવી ગયા છે. ચકડવા માટે માળો લીધો, પછી કપડાં લીધા, તરબૂચ લીધું છે. હવે અહીંથી પાછા આના માટે કપડાં લેવાનું છે, લઈ પછી પાછા જવાનું છે લગન. શું ગોત હે? શું ગોત છે? દેશી ઠેલો. દેશી ઠેલો જો કપડાં ભરવા માટે દેશી ઠેલો ગોઠવી લીધો છે. જો આવા ઠેલા ભરી ભરીને પછી એને લગ્નમાં ભાગશે તારે. જો આ ઠેલો સિલેક્ટ થયો છે એમાંથી, એટલામાંથી એક મોટો છે એટલે એમાં કપડાં સમાઈ જાય છે. દુકાનવાળાને દુકાન જેવો ટેલો હોય. ટેલો લઈને ભાગવાન છે લગ્નમાં. હજી શું ગોતે? સંપલા. ઓહો પોતે આ તો સંપલાય કાઢી રે. કીધું કે મારા હાથે બૂટ નથી એમ કીધું. એટલે યુગ હાટું લે કે તારા હાટું લે? બે હાટું. યુગ હાટું તારું પેલા કર્યું એનું કઈ યુગનું પછી ના. પોતાનું પેલા કરે પછી યુગ ભાઈ પાછી કે યુગ હાટું બૂટ કાઢું છે કે બોલો. હા એ તો એ ખરા હોતા એમાં કઈ ઘટે નહીં. ખાવી દી આવીને જે પણ એને નીંદર આવતી હતી તો વારો જ ના આવ્યો ખાવાનો. આજે આપણે હતા એકલા, એમાં એ મમ્મીને ઘરે હતી એટલે ભેળ ખાવી હતી, પણ ભેળ ખાવાનો વારો આવ્યો નહીં કાંઈ. આ મમરા હતા ને નકરી ભેળ ખાઈને ક્યાં જવું હતા? મને એમ કે નથી એટલે મેં વળી કાંઈ ખાધા નહીં. હા એ વાત હાથી ઘરમાં ક્યાં રહ્યા છે હવે. જો બૂટ આપણે આપણા માટે લેવા ગયા પણ આપણા માટે બૂટ આપણે ગઈમાં નથી. આજ ભેગી આવી હતી કે આજે કે હું ખરીદી કરવા બૂટની, એણે ખરીદી કરી છે આજે. બે જોડી લઈ લીધી સાહેબ. જો આપણે થોડાક અલગ લીધા. જો હવે ક્યારેય નથી લીધા આપણે, પેલી ફેરી એવા લીધા છે. એક એવું લીધું ને એક આમ થોડું કુર્તા જેવું છે. એ બે જોડી લઈ લીધી છે. ના છે એક આવી છે અને બીજી આ ટાઈપની છે. બે જોડી એ આવડું કુર્તું છે ને આ શર્ટ છે. બે અલગ અલગ લઈ લીધા છે. એટલે કપડાં લેવાઈ ગયા નહીં. આ એને હાડીનો ખજાનો ઢગલો પડ્યો. હા કાંઈ થોડીક નથી, કેટલી છે કે થોડીક જ છે બોલો. પશુને ઢગલો કર્યો. જો આ છે ગુચ્ચી કંપનીનું, અમેરિકાનું છે ભાઈ. હાડિયું લઈ લીધી છે. ઉપર લીધું છે એનું બધું. થેલી આ એની જ છે. બ્રધર્સમાંથી લઈ આવતા ત્યારની અને અત્યારે આ લઈ આવ્યા ત્યારની છે. જો બાહુબલી બની ગઈ છે. તો એક દી બહાર ગયું હોય તો આપણે બધું વીખી નાખ્યું છે. હરખું કરવું પડે, દાખલો પડે. જો એને થેલા થઈ ગયા છે કમ્પ્લીટ.
ઠેલો દુકાન. દેશી દુકાનનો ઠેલો ચાલો હવે નીકળીએ છીએ આપણે વધારો જો. હે હા જોઈએ છે હે જો તરબૂચમાં દગો થઈ ગયો હે ભાઈ એવું કહે છે જોઈએ એવું નથી હવે ચાખીએ પછી ખબર પડે સાચી એમ ભવનાથ લગ્નમાં આવી ગયા છે જો યુગભાઈ અહીંયા આયરા કાંઈ જાય છે આપણી જો લગ્નમાં પહોંચી ગયા છે જો આ ભવનાથનું મસ્ત એવું શું કહેવાય નામે નથી હવે સામે એકદમ મસ્તીનો ગિરનાર દેખાય છે તો કેમ બાકી મસ્ત શંકર બાપાનું સ્ટેટસ જો ક્યાં કંઈ ઉભી ગયા છે ગિરનાર રહેવા છે જો યુગભાઈ આવી જાવ બધું લગ્નમાં આવ્યા છે અહીંયા ભવનાથમાં જો કેટલો મસ્તીનો વ્યૂ આવે છે ચાલો લગ્નમાં આવી ગયા છે જો ભેગા નહોતા હતા કે કારણ કે અંદર જ બેઠી હતી અત્યાર સુધી હા માંડવો હતો ત્યાં આપણે અહીંયા ભાઈ મસ્ત મજાનું શંકર બાપાનું મંદિર છે સમાજ છે પાછું અંદર જવાનું છે પાછા અંદર જવાનું છે તો અહીંયા વિડીયો આપણે ઉતારશું નહીં પાછા અહીંયા આટલો વિડીયો હા એટલે જ ને જો અહીંયા ઓફિસ જો આરતી ચાલુ થઈ ગઈ છે પેટ તો ઘણું વરાજ આવી જાય એટલે બધું આવી જાય એ તો એમાં જ હા ભાઈ એટલા બધા દાંત કઈ મને સારો લાગતો રોડ ઉપર બેઠી નાથ આશ્રમ ભવનાથ જો દોસ્તારો સાથે વોકિંગમાં આવ્યા તો જેમાં પછી છે ભવનાથની જો મસ્ત મજાનું જ્યારે મેળો હોય ત્યારે અહીંયા બધું વેચાતું હોય ભવનાથ પાણીપુરી ખાવા લઈ લે તો પાણી મીડિયમ રાખી પાણીપુરી લગ્નમાં છે એવા જયમાં પછી પાણીપુરી ભાઈ જો ભેળ ખાય છે આપણે પાણીપુરી ખાય આ કે કાંઈ ખાવું નથી ગોળો ખાવો પી રાખશે તમે તો રોજ ખાઈ આવો છો કાંઈ બોલતા નહીં અમે ગામનો વીર ગોલો ખાઈ ખબર હે તને રોજ ખાઈ આવે હે ગોલો ને મને કે મારા ગોલો ખાવ